નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદથી મહત્વના સમાચાર. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે. નારાયણ ગુરુ કોલેજ બહાર મારામારીની ઘટના ઘટી છે. વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારીનો વિડીયો જે છે તે વાયરલ થયો છે. મુખ્ય માર્ગ પર જ એકબીજાને મારતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં મારામારી કરી રહેલ વિદ્યાર્થીઓને અન્ય સાથીઓએ છોડાવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો વિદ્યાર્થીઓના ગ્રુપ વચ્ચે મારામારીનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો. જાહેર રસ્તા ઉપર આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હવે ફરી એક વખત સ્કૂલ અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે તેને લઈને, તેમની હરકતોને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સંજય પાસેથી મેળવીશું. સંજય, સમગ્ર ઘટના શું ઘટી હતી? વધુ શું જાણકારી છે સમગ્ર ઘટના પર? સિદ્ધાર્થ, એક વિડીયો વાયરલ થયો છે નારાયણ ગુરુ સેટેલાઇટમાં, જે નારાયણ ગુરુ વિદ્યાલય આવેલી છે, અને તેની બહારનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી જે છે તે થઈ હોવાનું આ વિડીયોમાં સાફ જોવા મળી રહ્યું છે. હજુ 1.5 મહિના પહેલા જ મણિનગરની 7 ડે સ્કૂલમાં જે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હોવાની જે ઘટના બની હતી, ને ત્યારબાદ ફરી એકવાર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં જે છે તે સંયમ ખૂટી રહ્યો છે અને કોઈને કોઈ પ્રકારે જે છે તે મારામારી જોવા મળી રહી છે. અને તેમાં જે નારાયણ ગુરુ વિદ્યાલય છે તેની બહાર આ વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી જે છે તેનો વિડીયો જે છે તે સામે આવ્યો છે. સિદ્ધાર્થ, આભાર સંજય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી છે, વિડીયો વાયરલ થયો છે. કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. દિવાળી નજીક આવતા જ તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજ્યભરમાં ખાદ્ય પદાર્થો, ફટાકડા સહિતના એકમો પર તંત્રે તવાઈ બોલાવી છે. સુરેન્દ્રનગરના વઢવાણ GIDCમાં આવેલ 2 ખાદ્ય તેલ મિલમાં જિલ્લા પુરવઠા વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો આ તરફ મોરબીમાં ફટાકડાના હોલસેલ વેપારી પર CGSTની ટીમ ત્રાટકી હતી. અન્ય ફટાકડાના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી. આ તરફ કચ્છના ગાંધીધામમાં સ્ટેટ GSTના દરોડા. ગાંધીધામના 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ GSTના દરોડા. તો સુરતમાં ફટાકડાની સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી. કાપોદ્રામાં એક મકાનમાં પોલીસે દરોડા પાડીને 1.44 લાખની મત્તાના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો. આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં GSTની ટીમે ફટાકડાના વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. સુરતથી સમાચાર. ફટાકડાની સંગ્રહખોરી સામે કાર્યવાહી. કાપોદ્રાની અંદર એક મકાનમાં પોલીસના દરોડા. 1.44 લાખની મત્તાના ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો. ગેરકાયદે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર 2 મહિલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રેખાબેન સોલંકી અને પ્રતિભા ભોઈ સામે કાપોદ્રા પોલીસે કરી છે કાયદેસરની કાર્યવાહી. સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન ઝડપાયું. પીપોદરા GIDCમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગોડાઉનની અંદરથી કુલ 86.71 લાખના ફટાકડાનો જથ્થો કબજે લેવાયો છે. ગેરકાયદેસર ફટાકડાનો સંગ્રહ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ફાયર સેફટીની સુવિધા ઊભી કર્યા વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં GSTની તપાસ. ફટાકડાના વેપારીઓને ત્યાં શરૂ કર્યું ચેકિંગ. MRP, પ્રિન્ટ સહિતની વિગતોની કરી તપાસ. હોલસેલ વેપારીઓની ખરીદી વેચાણની વિગત તપાસવામાં આવી રહી છે. MRP, પ્રિન્ટ સહિતની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. તો કચ્છમાં દિવાળી પહેલા ગાંધીધામમાં સ્ટેટ GSTના દરોડા. ગાંધીધામના 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં સ્ટેટ GSTના દરોડા. હરેશ રામવાણી, વિવેક રામવાણીના ગોડાઉનમાં સ્ટેટ GSTએ દરોડા પાડ્યા. સ્ટેટ GSTની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ. સ્ટેટ GSTના દરોડા બાદ હોલસેલના ફટાકડાના વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. કચ્છથી સમાચાર. કચ્છના ચિત્રોડામાં નકલી કોલગેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગાગોદર પોલીસ દ્વારા દરોડા પાડી ચિત્રોડ ગામના સરકારી દવાખાનાની બાજુમાં આવેલી દુકાનમાં ચાલતી નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી દ્વારા કોલગેટ કંપનીના નામનો ઉપયોગ કરીને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓનું વેચાણ કરતા હતા. પોલીસે રૂપિયા 9,430થી વધુની ટૂથપેસ્ટ 9,43,000નો મુદ્દામાલ જે છે તે ઝડપી પાડ્યો છે. 9,43,000ના મુદ્દામાલ સહિત 4 આરોપીની ધરપકડ કરી કોપીરાઇટ ભંગ અને ઠગાઈની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટથી સમાચાર. મહાનગરપાલિકા સામાન્ય મિલકત ધરાવનાર પાસેથી વેરો વસૂલવામાં આગળ છે, પરંતુ શહેર ભાજપ કાર્યાલયના 2 વર્ષથી મિલકત વેરો ન ચૂકવાયા હોવાના આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે 6000 સ્ક્વેર ફૂટના બાંધકામ છતાં આજ દિન સુધી વેરાની આકારણી પણ કરવામાં આવી નથી, અને જો આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડીને વિરોધ કરાશે. જવાબમાં ભાજપ પ્રમુખ માધવ દવે તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે કમલમને હજુ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું નથી. તે મળ્યા બાદ આકારણી થઈ વેરો ચૂકવાશે. કોંગ્રેસના આક્ષેપને ભાજપે રાજકીય સ્ટન્ટ ગણાવ્યા છે. મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કે વેરાની વસૂલાત દિવાળી પછી અમે કરશું અને દંડો ઉગામશું, અને જે નહીં ભરે ત્યાં સીલ પણ અમે મારશું, આવી જાહેરાત કરી છે. ત્યારે કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે, અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી. તો તમે જાહેર કરો, અને ન થયો હોય જાહેર અને ન ભરાણો હોય તો તમે એના ઉપર પગલાં લ્યો. આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી, એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે. એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે. જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે, એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે. એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે. બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની, તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે. ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે. ભાવનગરના મહુવામાં ખરાબ રસ્તાને લઈ કોંગ્રેસનો વિરોધ. છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને નેશ્વર ચોકડી વિસ્તારમાં ખાડાઓને કારણે અકસ્માતની શક્યતા વધી છે. ત્યારે મહુવા તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જાહેરમાં તંત્ર વિરુદ્ધ નારા લગાવ્યા અને વહેલી તકે રોડ રિપેરિંગ શરૂ કરવાની માંગ કરી. પોલીસે વિરોધ કરનાર કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે. આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ. જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. હિંમતનગર શહેરમાં લગાવવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 11 ગામો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે હુડાને સમર્થન કરતા રાજકીય પક્ષોએ પ્રવેશ ન કરવાના બેનર લગાવ્યા છે. હુડામાં સમાવિષ્ટ બેરણા, હડિયોલ, નવા અને કાંકણોલ ગામમાં પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે. હડિયોલ ગામ લોકોનું કહેવામાં હુડાનો ગામનો સમાવેશ થતાં 40% જમીન કપાતમાં જાય તેમ છે. આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સંકલન સમિતિ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. માં ટોટલ 4000 એકર જમીન છે, જેમાંથી 40% કપાત થાય એટલે તમે વિચારી લો કે કેટલું નુકસાન છે. પાર્ટી યા કોઈ પક્ષ અમારા સમર્થનમાં નથી, એટલે અમે હાલ કોઈ પાર્ટી કે કોઈ પક્ષના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેવાના નથી. જાહેર સભામાં અમે ઠરાવ કર્યો હતો કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે જેઓ હુડાનું સમર્થન કરતા હોય તેઓને અમારા 11 ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવું. એના ભાગરૂપે આજે દરેકે દરેક ગામોમાં અમે આ રીતના બેનર લગાવ્યા છીએ. અમદાવાદથી સમાચાર. નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલને નોટિસ. શૈક્ષણિક સંકુલમાં સાધ્વીઓને રહેવા માટે રૂમ આપતા નોટિસ છે. સીબીએસઈ સ્કૂલમાં શિક્ષણ સાથે સાધ્વીઓને રહેવા માટે અલગ ફ્લોર ફાળવાયો છે. નિયમ મુજબ જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય પ્રવૃત્તિઓ ન થઈ શકે. માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે. સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સંતોના રહેવાની કરાઈ છે વ્યવસ્થા. ડીઓએ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
નિર્ણયનગર આત્મીય નિકેતન સ્કૂલની અંદર શિક્ષણ નિરીક્ષકની તપાસમાં એવી બાબત ધ્યાન ઉપર આવેલી છે કે ત્યાં જે શૈક્ષણિક સંકુલ છે, શૈક્ષણિક બિલ્ડિંગ છે, ત્યાં ક્લાસરૂમની સાથે સાથે ત્યાં જે મહિલા સંતો છે તેમનું નિવાસ પણ આપવામાં આવેલું છે. તે જ બિલ્ડિંગમાં જે શૈક્ષણિક હેતુ માટેની બિલ્ડિંગ છે તેમાં એક ફ્લોરનો એક ભાગ આખો 4 થી 5 રૂમ અને હોલ એમાં એમની જે છે એ રહેવાની વ્યવસ્થા કરેલી છે, બિલકુલ યોગ્ય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનોખો વિરોધ કરાયો. હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓને પીએચડીમાં અન્યાય મામલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસના નેતા ધરમ કાંબલિયા વિદ્યાર્થીઓને સાથે રાખી પહોંચ્યા. એક વિદ્યાર્થીનીને માં સરસ્વતી બનાવી રજૂઆત કરવામાં આવી. ભવનમાં ડીન ન હોવાને કારણે છેલ્લા 4 મહિનાથી પ્રક્રિયા ટલ્લે ચડી છે. વિદ્યાર્થીઓની 6 મહિનામાં વાયવાની પ્રક્રિયા ન થઈ તો તેનું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ આપ્યું નિવેદન. વિદ્યાર્થીઓના થીસીસને વેલ્યુએશન માટે ઝડપથી મોકલવા સૂચના આપીશું. રજૂઆતમાં મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે. વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે, એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે. એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે. યુટ્યુબમાં વિડીયો જોઈને ભરમાવું મહિલાને ભારે પડી ગયું. અમદાવાદના વિજલપુર વિસ્તારમાં રહેતી મહિલા બની છેતરપિંડીનો ભોગ. પારિવારિક સમસ્યાથી પીડાતી મહિલાએ યુટ્યુબમાં તાંત્રિકનો વિડીયો જોઈને સંપર્ક કર્યો અને આવી ગઈ સકંજામાં. તાંત્રિકે વિધિ કરવાના બહાને હેઠળ મહિલા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં મહિલા જ્યારે યુટ્યુબ જોઈ રહી હતી તે દરમિયાન એક તાંત્રિક બાબા બ્લેક મેજિકના નામેના જાહેરાત જોઈ હતી, જેથી મહિલાએ તેમાં આપેલ ફોન નંબર પર ફોન કરી તેના પતિ અને દીકરાના 1 જ વર્ષમાં થયેલા મોત બાબતે વાતચીત કરી, જેથી આરોપીએ પ્રથમ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા 10,000ની માંગણી કરી. ત્યારબાદ કોઈએ અઘોરી વિદ્યા કરેલ છે જેના માટે મહિલા તાંત્રિક ગુરુ માતાની જરૂર પડશે તેમ કહીને વિજિદ્રા દેવીનો સંપર્ક કરાવ્યો, જેણે પણ મહિલાને કહ્યું કે તમારા પર કોઈએ મેલી વિદ્યા કરેલું છે, તું પણ થોડા સમયમાં મરી જઈશ, જેનાથી બચવા માટે તારે તાંત્રિક વિદ્યા કરવી પડશે. આ મહિલાને ડરાવી ધમકાવીને અલગ અલગ સમયે તેની પાસેથી કુલ 14,18,000 રૂપિયા પડાવી લીધા. આ સમગ્ર મામલે મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. યુટ્યુબ ચેનલ બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની યુટ્યુબ ચેનલ છે. એની અંદર મોબાઈલ નંબર હતો, એના ઉપર એને સંપર્ક કર્યો અને સંપર્ક કરતાં એણે જણાવ્યું કે તમારા પતિ અને દીકરાનું મરણ થયું છે, એ આ વશીકરણના કારણે થયેલું છે, એટલે તમારે વિધિ કરવી પડશે, નહીં તો તમારું તમારી દીકરીનું બધાનું મરણ થશે. એટલે એ રીતે વિશ્વાસમાં લઈને ટુકડે 2024થી આજ સુધીમાં એમની પાસેથી 14,18,000 રૂપિયા જેટલી રકમ પડાવેલી હતી. એ બાબતે એમણે ફરિયાદ આપતા વિજલપુર પોલીસે અઘોરી બાબા ઉર્ફે તાંત્રિક ઉર્ફે રામ પ્રતાપ ધનરાજ ભાર્ગવ કરીને તાંત્રિક છે, એની ડુંગરપુર બિકાનેરથી ધરપકડ કરેલી છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાતના પ્રવાસે. જગદીશ વિશ્વકર્માએ ઊંઝા ઉમિયા ધામમાં મા ઉમિયાના કર્યા દર્શન. ઊંઝા ધામ ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું. ઊંઝા ધામ દ્વારા નવનિયુક્ત જગદીશ વિશ્વકર્માએ કરી સાકર તુલા સાથે કરી પુસ્તક તુલા કરાયેલ પુસ્તકોનું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કરાશે દાન. કડવા પાટીદાર સંસ્થાન તરફથી જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું. ઊંઝા ધામ ખાતે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, મહામંત્રી રજની પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું, આજથી જગદીશ પંચાલ લોકો વચ્ચે જવાના છે. અમારા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજથી ગુજરાતની જનતાની વચ્ચે જવાનો, ગુજરાતના દરેક જિલ્લાનો પ્રવાસ કરવાનો કાર્યક્રમ, પ્રવાસની શુભ શરૂઆત કરી છે. અને સૌથી પહેલાં એમણે અંબાજી મુકામે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને અત્યારે ઊંઝા ઉમિયા માતાજીના મંદિરમાં દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે
તેઓ શ્રી આવ્યા છે અને બુકનો આગ્રહ એટલા માટે રાખ્યો હતો, દરેક જિલ્લામાં જે ફૂલ બુકે મોમેન્ટો એ 1 મિનિટ પછી ફૂલનો બુકે મૂકી દેવા પડે, પણ આ પુસ્તકો તમે જે આપ્યા છે, ચોપડા જે આપ્યા છે એ મહેસાણા જિલ્લામાં જ રહેવાના છે અને અહીંથી જ ગિરીશભાઈ આખી ટીમ, હરિભાઈ, કિરીટભાઈ બધાને કહીને જઉં છું, આ ચોપડા જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં એનું વિતરણ કરવામાં આવશે. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ છે. ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ અત્યારે હાલ ઊંઝા ખાતે પહોંચ્યા છે. ઊંઝા ઉમિયા માતાના દર્શન જે છે તે કરવામાં આવ્યા છે. દર્શન કર્યા બાદ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તેમની સાકર તુલા કરવામાં આવી રહી છે, એટલે કે સાકર જેટલી જે તુલા જે છે તે કરવામાં આવી રહી છે. 70 કિલોથી પણ વધારે સાકર તુલા દ્વારા જે તેમની તુલા કરવામાં આવી રહી છે ને જે અંતર્ગત તમે જોઈ રહ્યા છો કે સાકર તુલા કરવામાં આવી છે. મહત્વનું એ છે કે જ્યારે પ્રદેશ પ્રમુખ અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમની સાકર તુલા થઈ રહી છે. સાકર તુલા બાદ કહી શકાય કે જેટલા વજન સાકરના થશે તેટલા વજનના પુસ્તકો મૂકવામાં આવશે અને આ પુસ્તકો જે છે તે વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પ્રકારની સાકર તુલા અત્યારે હાલ કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે પાઘડી જે પરંપરાગત આ વિસ્તારની જ રહી છે તે પાઘડી પણ પહેરાવવામાં આવી રહી છે અને પાઘડી પહેરાવ્યા બાદ અત્યારે હાલ સાકર તુલા કરવામાં આવી રહી છે. મહત્વનું રાષ્ટ્રપતિએ કર્યા છે સોમનાથ દાદાના દર્શન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ પહોંચી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. દર્શન બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 2 દિવસના કુલ ગુજરાત પ્રવાસ છે. તેઓ આવતીકાલે દ્વારકા પણ જવાના હોવાની જાણકારી છે. સરદારના ફુલહાર જે કરવામાં આવ્યા હતા તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સૌથી વધારે મહત્વની વાત છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ સૌ પ્રથમ ગુજરાત મુલાકાતે અત્યારના આવ્યા છે અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે તેઓ સીધા જ સોમનાથ દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણગીરની મુલાકાતે હતા. સાસણગીરમાં સિંહ સદનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરાયું હતું. સ્વાગત કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ સિંહ દર્શન માટે રવાના થયા. સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ માલધારી અને સીધી સમાજના લોકો સાથે મુલાકાત કરવાના છે. ત્યારબાદ સિંહ સદન ખાતે જ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ દ્વારકા જવા રવાના થશે. અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન થોડા જ મહિનાઓમાં શરૂ થશે. એકતાનગરની મુલાકાતે આવેલા રેલવે મંત્રાલયના મંત્રી વી સોમન્નાએ આપી માહિતી. વી સોમન્નાએ એકતાનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી. આ સાથે તેમણે અન્ય રેલવે પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી. વડોદરાથી રતલામ સુધી 259 કિલોમીટરના નવા ટ્રેકની મંજૂરી મળી છે. દિવાળી સમયમાં પ્રવાસીઓની જરૂરિયાત મુજબ નવી ટ્રેનો મૂકવામાં આવશે. અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની પણ તેમણે જાણકારી આપી છે. મહત્વનું છે કે મંત્રી વી સોમન્ના એકતાનગરની 2 દિવસની મુલાકાતે છે. स्टेट है गुजरात स्टेट का क्या क्या इम्प्लीमेंटेशन है वो सभी देश का भी हो रहा है. मोदी जी का उसका संदेश, उसका आशीर्वाद, उसका मार्गदर्शन में भारत देश बहुत बड़ा इम्प्रूवमेंट हो रहा है. समाचारों में અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.